તારા નામનો રે પાટ મનાણો આટા ખોટા બોલીને આવે રે મને ગીતો તારા ને બજારું મળે એ મારા રાજ રે નુગરાની હારે મેળલો હંસલાને ગોરે આશા મોતીડાનો ડાળો રે બાપુ ગુરુના પ્રતાપે સતી તોરલ બોલિયા રે
કમા દીકરીના પીરને યાદ કમા 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 પીરને ડાલી કમા મારા હિલવા પીરને ડાલી કમા રણુદના રાયને ડાલી કમા મારા ડકલંગ રાયને ડાલી કમા અલગ કરીને યાદ કમા ડકલંગ રાયને ડાલી કમા ભગવાન
કરવી વેલે તું
બોલ રામા પીરની જય સત્ય સનાતન ધર્મની જય. ભગવાન
મેરે હાયલા રે તોરી રાણી મોટા ગણીને વાય કે એ તોરાને અમારા જીવની મુક્તિ કેમ થાય એમ જાણે જો કે રુચિઓ રૂએ ને માયલો ભીતર જલે આવારે આ રોય રોય કે રે બનાવું એમ જાણે જો કે રુચિઓ રૂએ ને માયલો ભીતર જલે વરતી રાણી તોરી રાણી ગાયત્રી સંભળાવજો એ તોરાને અમારા જીવની મુક્તિ હોય એમ જાણે જો કે રુદિયો રૂએ ને માયલો ભીતર જલે ગુરુને પ્રતાપે તોરી રાણી જ્યારે જોરે બોલ્યા એ તોરાને સત્ય છે સનાતન જાણે ધરમ એમ જાણે જો કે રુચિઓ રૂએ ને માયલો ભીતર જલે આવારે આ રોય રોય કે રે બનાવું એમ જાણે જો કે રુચિઓ રૂએ ને માયલો ભીતર જલે બોલ રામા પીરની જય સત્ય સનાતન ધર્મની જય તારે ખાણી ચોથી સલામ માતા ખાણી એક બીજક થી આ જગત બંધાણી અવિનાશી પરખો છે એમાં ભાઈ ચોથી સલામ નો મોટો છે મહિમા પાંચમી સલામ કરું પહાડ વનખંડી જેને વેઠી છે તાતી ને ઠંડી શરીર વેરાવી સેવકાયું કીધી પાંચમી સલામ રહો સબરીજી છઠ્ઠી સલામ કરું સતવાસા મન કર્મ વચન ના હોય જો સાસા સાસા સતચિત આનંદ રહે કરંગા કચરા ભગત છઠ્ઠી સલામ કરો ગત ગંગા
સાતમી સલામ શેષ ને છેલી ચલી સાતમી સલામ શેષ નાગ ને છેલી આ બધી પૃથ્વીનો ભાર રિયાસો જેલી સકળ શ્રેષ્ઠી વધે તમ માથે ભાઈ સાત સલામ કરું બે હાથે દ્રષ્ટા દ્રષ્ટિ લખ તું એકી સાત સલામ કરું એમ દેખી આપે તો સલામ કરી છે આપે સૌ સતગુરુ આવા માપ જો માપે રામ રામ અભ્યાસ જાગ્યા પછી એ તમારે ભવનો ભમુ પાનબાઈ એ પાનબાઈ એ નોરે હું ભેજવાદીની એ પાસ અભ્યાસ જાગ્યા પછી બહુ નો ભમવું પાનબાઈ નો રેવું ભેદવાદી ની પાસ આમાં કોણ ભેદવાદી ભાઈ એ કાઈ નો કરવા પાનબાઈ એ નો કરવા ગુરુજી ના આવી બધી ખટપટ તમારે છોડી દેવી પાનબાઈ એ જ્યારે જણાય આ માયલો મરમ મરમ અભ્યાસ લાગ્યા પછી એ બહુનો ભમુ પાનબાઈ નો રેવું
અભ્યાસ જાગ્યા પછી બહુ નો ભણવું પાનબાઈ નો રહેવું ભેદવાદીની પાસ. અભ્યાસ એટલે ભણતરને અભ્યાસ કહેવાય. આ હું ગાઉં છું એ પણ મારો અભ્યાસ કહેવાય. આ ભાઈ વગાડે છે એનો અભ્યાસ કહેવાય. તમે સાંભળો છો અભ્યાસ કરો છો એ પણ તમારો અભ્યાસ કહેવાય. પણ એને એવું કીધું છે કે જ્યારે જણાય માયલો મરમ, તીર્થ વ્રત કરવાની ના નથી પાડી. એને પાછો શબ્દમાં જવાબ આપ્યો, તીર્થ ને વ્રત તમારે કાંઈ નો કરવા પાનભાઈ, નો કરવા ગુરુજીના કર્મ. ગુરુજી ગમે એ કર્મ કરતા હોય પણ આપણે ગુરુના કર્મ કરવાના નહીં. ગુરુ કોકને બોધ મંડે દેવા, આપણે નહીં દેવાનો એવું કહે છે. જ્યાં સુધી માયલો મરમ ન સમજાય ત્યાં સુધી બધું કરવું, તીર્થ કરવા, વ્રત કરવા. પણ અંદરનો આત્મા તમે જાગી જાય ને અંદરનો આત્માની તમને ભાન થઈ જાય પછી આ કાંઈ કરવાનું રહેતું નથી. ત્યાં કોણ ગુરુ ને કોણ ચેલો, બે પકા હરખા થઈ જાય છે. એટલે પાનભાઈ કહે છે ધડ રે ઉપર સી નો મળે પાનભાઈ, એવો ખેલ છે ખાંડા કેરી થા. શીશને ઉતારીને સદગુરુ શબ્દના કામયદી કાલી મેલી દ્યો ને અંતરના અભિમાન. આ જગત બધું જણાય પાનભાઈ, એ ત્યારે પ્રપંચથી રહેવું તમારે દૂર. ઈશ્વર નહીં આ જગત જણાય પાનભાઈ, ત્યારે પ્રપંચથી રહેવું તમારે દૂર. મોહને સગડો તારે છોડી દેવો એ મોહરે સગડો
એ ભવનો પાનબાઈ નોરે હું ભેદવાથી પાસ એ પાસ અત્યારે ન હોય ચાલુ ભજનમાં તમે ખરા છો પેલા ઈશ્વર મહી આ જગત જણાય. જગત એટલે આ દેહ, પાંચ મહાભૂતોનો આત્માને કીધું છે. આ જગત નહીં, નાશવંત જગત નહીં, અખંડ અવિનાશી અખંડ જે જગત છે ઈશ્વર મહી આ જગત જણાય પાનબાઈ. ત્યારે પ્રપંચથી રહેવું તમારે દૂર. કોઈ જાતનો મોહ નહીં રાખવાનો. પ્રપંચથી રહેવું તમારે દૂર. જો તમારે ભારવા હોય પ્રભુને ભરપૂર. હવે ન્યા ગંગા સતી એવું જ નથી કીધું કે તમે બા દ્વારકા જાયજો બેટા. હે પાનભાઈ તમે દ્વારકા જાજો, પાનભાઈ તમે ગંગાએ જાયજો, પાનભાઈ તમે હરિદ્વાર જાયજો. એવું કીધું ક્યાંય ભજનમાં નથી કીધું. તો આપણે ઊભું કર્યું ફરવા જવાની વાત છે, બાજી કાંઈ છે નહીં. માયલો મરમ એટલે આ આત્મા તમારો જીવ ભાવ મુક્ત થઈ આત્મા ભાવની અંદર આવે એટલે એમાં જ્યોત જાગે. પછી તમે નિંદરમાં હુતા હોય તો અજંપા ચાલુ થઈ જાય. ઓહમ સોહમ ઓહમ સોહમ. પછી એમાં નગારા સંભળાય, ઝાલરી સંભળાય, બંસરી વાગે ઝીણી ઝીણી. એકદમ સરળ જીવન થઈ જાય, કરુણતા આવી જાય. આ ભક્તિનો પ્રકાશ. અને કોઈ પણ આપણા જેટલા સૌરાષ્ટ્રના સંતો થયા કોઈ ભણેલા નહોતા. અંગૂઠા બધા અભણ મારી જેમ. ક્યાંય એના પુસ્તકો નથી લીધું કે આ ભાઈ ભણેલો હતો એમ. ગંગાજી નથી ગયા, કોઈ મહાપુરુષો ગંગાજી નથી ગયા. સૌરાષ્ટ્રના ટોટલી સંતો. એક સંત મને બતાવો કે આ ગંગાજી ના આવ્યો. ઘર મૂકીને, ઘરનો આશરો મૂકીને ક્યાંય ગયા જ નથી. ત્યાં ભગવાનને ધક્કા ખાવા પીડ્યા. અને આપણે તો ત્યાં જાય ને બાપભાઈ તો એ આગો વયો જાય. કાંઠે દરિયાને બેઠો હોય તો દરિયામાં ડૂબકી મારી જાય કે આ ઓલો આવે છે. ગંગાજીનું મહત્વ. ગંગાજી નાવાનું પુણ્ય મળે, કર્મ કપાય નહીં. ભીષ્મ પિતા હગો દીકરો હતો, ગંગાની કુખે જન્મ લીધો હતો. 18 દિવસ બાણસૈયા ઉપર શું કામ હોવું પડ્યું? એનું કર્મ નો કાપી નાખે? હગી માં હતી એની. આપણે આપણા કર્મ કાપવા જાય. ગંગાજી નાય તો આપણું પાપ ધોવાઈ જાય. અરે કોડા પાસો હોય. પુણ્ય મળે, પણ એ પુણ્ય તમને ક્યારે પ્રાપ્ત થાય એના પણ નિયમો છે. 60, 65, 70 વર્ષની ઉંમરે સુખી ઘરના દંપતીઓ હોય એ ગંગાજી નાવા જાય, પણ એના પાડોશમાં કોઈ દુઃખી ન હોય. આ ઇસ્લામ ધર્મની અંદર એવું છે કે એ હજ પડવા જાય, એના પાડોશમાં ગમે રહેતો હોય, હિન્દુ રહેતો હોય, ઈસાઈ રહેતો હોય, યહૂદી રહેતો હોય કે ગમે એ રહેતો હોય, એનું પહેલા એને પૂછવું પડે કે ભાઈ તારા ઘરમાં ખાણો દાણો છે કે નહીં, કે એનું હજ ન પોકે. આપણે ઈ જ છીએ. ગંગાજી નાવા જાવું તો આપણે પાડોશીને પૂછવું પડે કે ભાઈ તારે કઈ તકલીફ છે, પછી આગળ વધવાનું. કથા ગામની અંદર સપ્તાહ હાલતી હોય તો કથાકારે ગામના સાધુને પૂછવું પડે. ગામમાં પેલા તેને એ જોવું પડે કે આ ગામમાં કોઈ દુઃખી નથી ને, તે પછી સપ્તાહનું આયોજન થાય. અને જે કાંઈ ખાણો દાણો ચણ થાય ને ગામના સાધુઓને દઈને જવાની, લઈને નહીં જવાની. અત્યારે મારા દીકરા પોટકા ભરીને વ્યા જાય, ધરાતા જ નથી હારા. ધર્મની તો હાવ હાણી કરી નાખી. એટલે ગંગાજી નાવા જાવું બે માણસે ઉંમર થાય તઈએ 13 હાથની ધોતડી લઈ અને બે પુરુષો દંપતી એમાં લીપટાવાનું અને બે સાથે ડૂબકી મારવાની. 71 પેઢી લગીનું તર્પણ કરવાનું ત્યાં. અને ત્યાં તમારી કુટેવ હોય પતિ પત્નીએ ત્યાં છોડવાનું કે આજથી મારે
જે કાંઈ મારા લક્ષણો છે હું અહીં મૂકીને જાઉં છું. જ્યાંથી બહાર આવો ત્યારે તમારો બેયનો બેન ભાઈનો સંબંધ થઈ જાય છે. દુનિયાની દ્રષ્ટિએ તમે પતિ પત્ની રહ્યો છો, પણ તમારા સંસારિક જીવનની અંદર બેયનો બેન ભાઈનો રિશ્તો થઈ જાય ને જંગલમાં સીધું જવાનું રહે. પશુ પંખીની સેવા કરે, મૂંગા પ્રાણીઓની સેવા કરે. આ જાત્રાનું મહત્વ. એવી રીતે જો જાત્રા કરો તો ગંગાજીનું પુણ્ય મળે, બાકી તમારું પાપ ન કપાય. એ તો હું ના પાડું. ભગવાન કૃષ્ણ જમનાજીમાં ગંગાજીમાં ડુબકીઓ મારતો હતો તો એને ભીલનું બાણ હું કામ ખાવું પડ્યું? અખિલ બ્રહ્માંડનો માલિક, એનું પાપ ન કપાઈ જાય? આ તો અવરા કાન પકડાવે. હાલો ગંગાજી, હાલો ગંગાજી. વધારે બાયું જ જાય, બાયું કોઈ ન જાય. અમારા ગામના બાયું બધા ગંગાજી ગયા, બાયું કિરણો કાઢા. મારા ભાભી ગયા હતા. એટલે રાતે 12 વાગે સોરે બધા ભેગા થયા, ભજીયા બનાવ્યા હતા. હું વાડીએ થયો, મેં શું છે આ ડખો બધું? મને કે આ બધા જાત્રામાં આપણા બાયું ગયા ને આવે છે ને હામૈયા મુભા જયારે મરો મરો મુવા. રાંડી રાંડ બાઈ હોય ને ગઈ હોય એકલી તો બરોબર છે, સાથે જ આવવાની વાત છે. આ હામૈયા કરવા ઉભા પતિદેવ. અમારે કોઈ કામમાં નવરાઈ ન આવે, કીધું તમે જે આવો રે મર તો કેવું તું ને ગાગરો પલાઈને આવે તારી માથે નીચવી નાખે એટલે થઈ જાય પવિત્ર. આ જાત્રા ન કહેવાય, આ બધું ફરવાનું ફજેતા છે. એટલે ગંગા સતી કહે છે મંડપ ને મેળા તમારે કાંઈ ન કરવા પાનભાઈ. આ મંડપો આપણે જે આ થાય છે ને ઈ તો છે અધૂરિયા નરના કામ. એટલે આ મંડપની ના નથી પાડી, આપણે ઈ મંડપનું સમજી છીએ કે ભાઈ મંડપને મેળા ન કરવા. મેળા ધાર્મિક મેળા થાય છે ને, રણુજાનો મેળો, શિવરાજનો મેળો, ઈ મેળાની ના નથી પાડી. આપણી સમજણ ફેર થાય છે. પાનભાઈને કીધું કે હે પાનભાઈ, મંડપને મેળા એટલે તમે 4 ચોક ભેગા થાય, ગામમાં ને શેરીમાં બેઠા હોય 5 ડોસીઓ ભેગી થઈને તમે 5 જણાને ઘર ભંગવો, એ મેળો નહીં કરવાનો, એવો માંડવો નહીં નાખવાનો, એ ના પાડીશ. ઈ તો છે અધૂરિયા નરના કામ. આવા મંડપને મેળા પાનભાઈ કોઈ દી ન કરવા. ધાર્મિક મેળા, ધાર્મિક મંડપમાં જાવું, ઈ પોતે ગયા હતા. બોલે રામા પીરની વાહ, કસરા ભગત વાહ.
ત્યાં તેનું શું કામ એ આમાં ધોબી બિચારા શું કરે ભાઈ આ તો છે દિગંબરો કા એ પડ્યું વે ભાણ પડી હવે મને તારી બાવનથી મારું જવાની વાત છે જેને કોઈ રાશિ ન લાગે આ શબ્દ છે ને 52 થી 52 અક્ષરને તો રાશિ લાગે નિરાશી પદમાં હે સદાય તમે હાલો મારા ઘટો ઘટમાં ગમી દે દરિયા એ જુઓ સ્વામી એ જુગતીથી તમે જોઈ લ્યો
સુરતા સુરતા સન્મુખ થઈને હવે મારી જાગે મહાસુને ચોથે જુઓ ચંદ્રબાણ આછે વાળી એમાં ચોથે જુઓ ને ચંદ્રબાણ આવે મારા ત્યાગી ત્રિવેણી ઉપર ત્રિવેણી ઉપર નૂરલ્યો નિહારી નિહારી એક ગઢ એ રમવાને में जो पवन खंबू गई मारे ठेरी लागी लागी प्रेम तणी रे मेरा मन लेवी सुरता मारी
તમે હાલો સાતમે મળ્યું સમરણ મને એ હાવ જાણે કોઈ અનુભવ બિરલા આવી બધી વાત હવે મળી ગયું મને આ ગુરુ ખાતું હે મળ્યું મને આ ગુરુ રે વીરા ગગન ગઢ એ રમવાને રે હવે તમે આઠમે જુઓ અકડકડા છે જેવી આ વાતું મારે ક્યાં જઈ કેવી હવે મેરા વ્રેહવી આમાં સુરતા મારી શબ્દ ન સામા થઈ ગઈ ઘેલી ઘેલી એ રમવાને રે બીજા મારા એ રમવાને રે એ તમે એમાં નોને મારે નિર્વય જ્યો આવના તો એ છોડાયો બ્રહ્મપુરીમાં કોઈ મને છોડાયો ગુરુજીએ એ બ્રહ્મપુરીમાં હવે મને સદગુરુજીએ લીધો શબ્દ એક સાચો સાચો હે લીધો શબ્દ સાચો ભગવાને બીજા બનાવો દોર તણી મળી મને ટેકી મળી ગયા અલખ પુરુષ સુરતા મારી દંભ પામી દેખી દેખી હે સુરતા મારી દંભ પામી દેખી રતન હે રમવાને રે
મીરા મારા હાલો હાલો અવઘટ ઘાટ આવ્યો એમાં સબબ લઈને એ સુરતાને રે મીરા મારો સેવો સૂક્ષ્મ ના રે પીલ્યો અમર પ્યાલો પ્યાલો દૂર નથી હવે મારો આવો સમજણ વિનાનો સિદ્ધને ભરે ભાઈ તું બાર એ દ્વાદશી દૂર નથી હવે મારો એમાં સમજણ વિનાનો એ સિદ્ધને ભરે ભાઈ તું હાવ બારો સૂક્ષ્મ રે પીલ્યો યમન પ્યાલો પ્યાલો આવા ગગન મીરા મારા મીરા મારા આવી તેરસે વાળી હે ત્રિવેણી પર મીરા મારા એ જપીલ્યો નામ તણી રે મીરા મારા માણા પ્રગટા રવિ આ ચિતડું કયું માને મારું એમાં ઓછી તાનું એ થઈ ગયું મારે અંજવાન
એકઈ પામી એ મળ્યા ફૂલગરજી રે જેવા અમને સ્વામી દાસ સમો રહે હે સમો રહે સતગુરુ શીશ નામી નામે ગગન સદગુરુજીની વાણી જીવતા પરણાવી બાવે મુવા ગેરાણી. આ ભજન કબીર સાહેબનું ભજન, ગોરખજીનું ભજન ઘણી અવર વાણીઓ છે. જો કે આનો થોડો ઘણો ચોખવટ કરીને તો હેઠું બે નગર ઉપરથી વી જાય. હો બાપભાઈ, જીવતા પરણાવી બાવાજીએ મુવા ઘેર આણી. આ દેહની અંદર હમણાં મેં વાત કરી ગંગા સતીના ભજનમાં બે ભાવ છે, જીવ ભાવ અને આત્મા ભાવ. પ્રભુજીનું ભજન કર્યું, ભક્તિ કરી, સદગુરુનો ભેટો થયો. સદગુરુનો ભેટો થવાથી જે આપણો દેહ ભાવ, આત્મા ભાવ હતો, જીવ ભાવ હતો, એ બળીને ભસ્મ થયો, મરી ગયો.
અને સત્યનો ભાવ, આત્માનો ભાવ, ઈશ્વરનો ભાવ જાગૃત થયો. જીવ ભાવે ગુરુજીએ માર્યા, આત્મા ભાવે ગુરુજીએ જીવતા કર્યા. આને કહેવાય મરજીવા. ખીલો દૂજેને ભેંસ વલોણે, હાહરો પારણિયામાં હો વિચોરે. આ કોઈ દી બને જ નહીં ને. ખીલો એટલે જ્ઞાન છે. ગોરખનાથજીએ ખીલાને જ્ઞાનનું રૂપ આપ્યું છે. ખીલો દૂજે ભેંસ વલોણે. ભેંસ આપણી બુદ્ધિ. માન પાટે ચડે ત્યાં બુદ્ધિ ફરે. આમ નથી કરવું ને આમ કરવું છે, આમ નથી કરવું ને આમ કરવું છે. એ વલોયવા રાખે. હાહરો પારણિયામાં વો વિસોરે. હાહરો એટલે આપણો અહંકાર. વો છે આપણી તૃષ્ણા છે. અહંકાર ને હિલોરા નાખ્યા રાખે. આ તૃષ્ણા, આજ આપણું કામ સારું થાય, કાલ સારું થાય. આ શબ્દો છે આ ગોરખનાથજીના. બીજી કડીમાં ગયા છે ખેતર પાછું ને એ રખે ખેતર રે પાછું ને એ રખે વાળને જો ખેતર પાયકું ને રખેવાળને ખાધો. ઉલટો મુરગલાએ પારાધીને બાંધ્યો. હવે આ કોઈ દી શક્યતા છે જ નહીં. પારાધીને મૃગલો ન બાંધી શકે, પણ બાંધી શકે. આ દેહની વાતું છે, અંદરની વાતું છે. ખેતર પાયકું તમારા પંચ મહાભૂતનો દેહની અંદર ભક્તિનું પ્રાગટ્ય થયું, જ્યોતનું પ્રાગટ્ય થયું. એટલે તમારા જે કાંઈ ખરાબ હેબિટો, ખરાબ આદતો એ બધા વિરામ પામી ગયા. ઇન્દ્રિયોને તમે વંશ કરી લીધી. એટલે ખેતર પાયકું કહેવાય. તો પણ ભાઈ આ પાપનો નાશ થયો દેહની અંદર, પુણ્યની પ્રાગટ્ય થયું. એટલે કીધું કે ખેતર પાયકું રખેવાળને ખાધો. તો તમારો અહંકાર હતો ને એને તમે ખાઈ ગયા, અને ભક્તિ ખાઈ ગઈ. એટલે ઉલટો રે પારાધી મૃગલાએ પારાધીને બાંધ્યો. મૃગલા રૂપી જે તમારું સત્ય, તમારી ભક્તિ, એનું પરિબળ વધ્યું. અહંકાર રૂપી જે પારાધી હતો એને અહંકાર રૂપી જે પારાધી હતો એને આ ભક્તિ, મૃગલા રૂપી ભક્તિ ખાઈ ગઈ. એટલે ખેતર હાવ ચોખ્ખું થઈ ગયું, હરવું ફૂલ થઈ ગયું.
એટલે હવે ત્રીજી કડીમાં શું કહે છે ગોરખનાથ મચ્છંદરનાથ ગોરખનાથજી હેઠે રે હાંડીને એની ઉપર ચૂલો જોને ચડીયો એવો ઉલટો રે માછલી ઓલા હેઠે રે હાંડીને એની એ ઉપર ચૂલો જોને ચડીયો ઉલટો રે માછલી ઓલા એ બદલા ને ગડીયો વાણી રે વાણી એ ગુરુજીની સેવાની આને જીવતાને પાણી બાવાજી એ મુઆ ઘેર એ મુઆ ઘેર હેઠે હાંડીને ઉપર ચૂલો હાંડીને ઉપર ચૂલો છોડો થોડે સડે કયા પણ મહાપુરુષોએ એવું કીધું છે કે ભક્તિ જો કરવી હોય તો મનની ઉપર ચિંતન ચડાવવું પડે. મન હરાયું ઢોર છે મન જહાં તહાં લે જાય મનને એસા મારીએ કે ટુક ટુક હો જાય. મનની ઉપર ચિંતન ચડાવવાની વાત છે. મન છે એ સુલાનું રૂપ આપ્યું મન છે એ હાંડીનું રૂપ આપ્યું અને ચિંતન છે એ ચૂલાનું રૂપ આપ્યું છે. એટલે મનની ઉપર ચિંતન ચડાવવાની વાત છે. ઉલટો બગલા માછલીએ બગલાને ગળ્યો. આ બધું આ દેહની અંદર 5 જ્ઞાન ઇન્દ્રિય 5 કર્મ ઇન્દ્રિય અને 11મું આપણું મન. તમારા પુણ્યનો ઉદય થાય તમારી ભક્તિ પાકે એટલે ઇન્દ્રિયો બધી લય થઈ જાય છે. કોઈ પણ ક્યાંય પણ મન ભાટકતું નથી ભજન સિવાય. એમાં સુરતારૂપી માછલી મન શબ્દ ઈજ ઈશ્વર. જ્યારે ઈશ્વરની ગતિમાં શબ્દ આવે એટલે સુરતાનો અને શબ્દનો મેળાપ થઈ જાય છે. એટલે કીધું છે જળકેરી માછલીએ બગલાને ગળ્યો. બેયનો મિલાપ થાય. આવી વાણી આ ગોરખવાણી કબીર વાણી અમુક ભોજા ભગતના સાબકા અમુક સવા ભગતની વાણી આજે આ ગગનગઢનું ઈ સમજવું બહુ અમુક એ માથેથી જાય. પણ એ ભોજન બહુ લાંબુ બાપુ 15 કડીનું ભોજન. અને મેં એટલે હું ટપતો જતો હતો મેં 2-3 કડી ટપાડું ને તો નકર 15 કડી એમાં ઉતાડે 15 કડી હું આમાં ગાવ 30 કડી થાય. કેવડું થાય 15 તિથિનું સવા બાપાનું ભોજન. એટલે હવે ગોરખનાથજી કહે છે બાવાજી ને બોલ્યા આવો મચ્છંદર જો બાવાજી એ બોલ્યા મચ્છંદર જો મારી
મારી મારી મમતા ને ભયા અવધૂતા, દૂત નામ માયા અવ નહીં, મારી મમતા ને ભયા અવધૂતા. બાઓજી બોલ્યા બોલ્યા મસંદર જો પુત્ર. વાણી રે વાણી મારા ગુરુજીની વાણી, જીવતા પરણાવી બાવે મુવા કેરાણી. ગુરુજીની વાણી હું કામ કીધી ભાઈ? માની વાણી નો કીધી, બાપની વાણી નો કીધી, ભાઈની વાણી નો કીધી, બેનની વાણી નો કીધી, ગુરુજીની જ વાણી હું કામ કીધી? પણ મા બાપની વાણી, ભાઈ બહેનની વાણી ઈ તમને સંસારની જાળમાં હલવાડે. બેનની વાણી, ભાઈબાની વાણી, ફુવાની વાણી, મા બાપ, આ તારો કાકો છે ને, આ તારો બાપો છે ને, આ તારો દાદો છે ને, આ તારો મામો છે. એટલે ની માવતરની વાણી કામ નથી આવતી. માવતરની વાણી એક મીઠું ઝેર છે. મનુષ્ય જીવનમાં માવતરની વાણી એ પણ એક મીઠું ઝેર છે. એ તમને સંસારની માયામાં ફસાવે. આ તારો કાકો, આ તારો ભાઈ, આ તારો દીકરો, આ તારી બેન, એટલે તમે હલવાના જારમાં, કરોડિયાના જારમાં નીકળાય નહીં. ઘણા કહે છે માં ફલાણા બાપુ આમ થઈ ગયા, ઓલા બાપુ. મેં કીધું બાપુની વાતો મૂકો, એ બધું થઈ ગયું. હવે કાંઈ છે નહીં. ખોટા રખડોમાં સત્સંગ કરો, ભજન કરો, મૂંગા પ્રાણીની સેવા કરો, કોઈ અતિથિ આવ્યો તેને રોટલો આપો. બાકી ક્યાંય જગ્યાઓમાં એક દોઢિયું દેતા નહીં. હું કહું છું તમને, મારું જો માનો તો. હારા જલસા ઠોકે વેબી સારી, 40 લાખના ગાડા લઈને નીકળે ભલામણા. આપણે એક સાયકલ હારી, મોટરસાયકલ હારું નથી લેવાતું. રાજા દશરથનો એક પ્રસંગ છે રામાયણનો. રામ અને લક્ષ્મણનું નામકરણ કરવાની તિથિ કાઢવી હતી બે બાળકોની. ત્યારે દશરથ રાજાએ સુમંતીને મોકલા કે જાઓ વશિષ્ઠજીના આશ્રમે ગુરુજીને બાપજીને તેડી આવો. ખાલી નામની તિથિ કાઢવી હતી. ત્યારે સુમંતજી સોનાનો રથ લઈ અને વશિષ્ઠ ઋષિની કુટિયાએ ગયા. હાથ જોડીને ઉભા રહ્યા, પ્રણામ કર્યા કે પધારો સુમંતજી, આપ બોલો બોલો શું કામ છે? ત્યારે સુમંતજી કહે છે કે બાપજી, આપણે રાજા દશરથની ઘરે દીકરાના જન્મ થયા છે, એમનું નામકરણ કરવાની તિથિ કાઢવી છે. અમારા ઘરની વાત નથી, શાસ્ત્રની વાત છે. અને આપણે જે કાંઈ કરી રહ્યા છે એ બધું પારકું છે, આપણો માલ કાંઈ છે નહીં. એટલે ઋષિએ કીધું દીકરા કોના? તો કે દશરથના. તો તું શું આવ્યો? એને આવવું જોઈએ ને. આને ઋષિ કહેવાય, આને સાધુ કહેવાય. કે પણ બાપજી મારે તો, હું તો ચિઠ્ઠીનો ચાકર છું, હું તો નોકર છું, એટલે મારે આવવું પડે. કાંઈ વાંધો નહીં, રથ જવા દે પાછો ને, એને જેને જરૂર હોય તો એ આવે. એટલે આ ગયા સુમંતજી. કે કેમ સુમંતજી? એટલે વાત કરી કે આવી રીતે આમ બાપજીએ કીધું કે ભાઈ દીકરા દશરથના છે, તારે આવવાની જરૂર હું? દશરથ ખુદ આવે ને મારી પાસે. એટલે દશરથ રાજા ત્રણેય રાણીઓ 3 રથ શણગાર્યા સોનાના. એક રથમાં દશરથ રાજા બિરાજમાન થયા, એક રથમાં 3 રાણીઓ, અને એક રથ પડકે ખાલી લીધો. ઋષિના આશ્રમે આવ્યા. દશરથ રાજા પૈકે લાગ્યા, પધારો પધારો. આશ્વાસન આપ્યું બાપુએ કે બોલો કે બાપજી મારી ભૂલ થઈ ગઈ, મેં સુમંતને મોકલો, મને માફ કરી દો. કાંઈ વાંધો નહીં. કે મારા 2 બાળકોનો નામકરણની તિથિ કાઢવી છે અને તમારે મારા મહેલમાં પધારવાનું છે. કાંઈ વાંધો નહીં, પધારું. એમ કહેવાય છે કે પછી રાજા દશરથ એવું કહે છે કે બાપજી આપ રથમાં બિરાજો. ત્યારે દશરથ રાજાની હામું જોવે છે ઋષિ કે જગત તો ન જાણે, પણ તુંય નથી જાણતો સંન્યાસને, એ મારા કામનું નથી. તો કે પણ બાપજી તમે હાલીને આવો ને મારે રથમાં કેમ બેવું? કે તું રાજા છો, ઈશ્વરનો અંશ કહેવા, તારેથી બેહાય, એમાં મારો કાંઈ પડદો નથી, માટે તમે બેહો, હું આવું છું. એમ કહેવાય છે કે ઋષિ ઉગાડા પૈકી અયોધ્યા દરબારગઢની અંદર આવેલા છે.
સોનાના રથને ટેબુ મારી દીધું એને. અને આજના આ રૂસા હારાવને પાણી ન મળે ત્યાં મારવા જોઈએ. અમે આવા વેણ બોલી છે ને એટલે તમે જગ્યાઓ કે ભજનમાં હાલતા નથી. અમને બોલાવે જ નહીં કે આ હારો જાહેરમાં કહે મારા અને આપણે કઈ ત્યારે એ નામકરણ રામના તિથિ કાઢી. એટલે કહેવાનો મારો ભાવાર્થ એ છે કે એ સમયના રાજાઓ જે ધારે એ કરી શકતા હતા. ઘાસની કોટિયામાં સાધુ ગુરુ માતા હોય, ઋષિ પત્ની હોય, ઋષિના સંતાનો ઘાસની કુટીઓમાં રહેલા છે. આપણા ઇતિહાસ સાક્ષી પૂરે છે. ના તો મારા દીકરા એની તમે સાહેબી જોવો, આપણને દાય ચડે યાર મારા આમ. એટલે મારી મમતા ને ભયાસુર અવધૂતા દૂત નામ માયા, જેને માયાનો ત્યાગ કર્યો એ જ અવધૂત કહેવાય. આ બધા અવધૂતા નથી, આ બધા જગદૂતા છે. એટલે હવે એક બાપાનું એક ભજન લઈ લી. પારી ભજન પલે પલે રે પીર આમ દે સમારું રે પલે રે પીર અવિચળ થાય તો પ્રહલાદ પણ તારીને ધ્રુવ રાજાને અવિચળ થાય તો પ્રહલાદ પણ તારીને સંધ્યા ટાણે દૈત પ્રહારો સતને રાખવા મારી તારા દેરાણીનું
સતને રાખવા માડી બન્યા તન રાજી રે એ જી સુધનવાના નામ પ્રતાપે સુધનવાના રે રાધે રાણીએ માલે રૂપાના હેરણા હેરા માલે રૂપાના રે આરાધે મોજડી ઉતારી ભજનમાં આરાધે મોજડી ઉતારી ભજનમાં વાગે ભડાકા મારી દે ભજનના વાગે ભોળા મારી રે પલે પલે રામ દેશ મોરું વિજય લપ્યમ તારી રે હરિને ચરણે ભાટી હરજી બોલ્યા ભાગી હરીને ચરણે રે હરજી બોલ્યા ધણી તારો છે ને જાધારી ભજનમાં ધણી તારો છે ને જાધારી ભજન